મિત્રો તમે પ્રસાદીમાં જો કેટલી જાતની એક ટોપ તો આગું છે ને મશીન દ્વારા તેમની સાફ સફાઈ થઈ રહી છે. પાણીપુરીમાં પીરસવા માટેનું જે અહીંયા પાણી કમ્પ્લીટ થઈ રહ્યું છે. સરસ મજાની જે લડાઈ રહી છે જલેબી માયક કાઢીને. ગોળ કરી અને મશીન એની મેળે ઓટોમેટિક જે અહીંયા બહાર રોટલી કાઢી નાખે છે. અને આ રોટલી 3 થી 4 પટ્ટામાં ખીચડી છે. 8,000 માણસોની ખીચડી. વાહ, સરસ મજાની જે ભાવિ ભક્તોને લાડુડીનો પ્રસાદ પીરસવામાં આવે છે. એમ કરી રહ્યા છે. અરે વાહ, સરસ મજાની જે મિક્સ કરી શક્તિ ભક્તિ અને સેવાનું મહાપર્વ એટલે કે ભાદરવી પૂનમનો ભવ્યથી અતિ ભવ્ય અંબાજીનો મેળો. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર જે પગપાળા ચાલીને આવે છે અને અલગ અલગ સંઘ જે રથને શણગારવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે ઉભા રોડે સરસ મજાના અલગ અલગ જે કેમ્પો નાખવામાં આવેલા છે. તેમાં જે ડોક્ટરી તેમજ સવારના જમવાનું રહેવાનું અને અહીંયા તમામે તમામ સગવડતા જે રોડ ઉપર ભાવિ ભક્તોને જે સેવા કરવામાં આવી છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ આપવાનું છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને જે અહીંયા ચાલીને આવતા ભાવિ ભક્તોને જે આ જગ્યા ઉપર કેમ્પની જે સેવા આપવામાં આવી રહી છે તેની જે પૂરેપૂરી સગવડતા તેમજ તે સેવા તેમને મળી રહે. ત્યાર પછી આપણે આગળની તરફ જોઈએ ને તો અહીંયા જે લાઈવ ખમણ જે ભાવિ ભક્તોને પ્રસાદી તરીકે જે પીરસવામાં આવે છે ને ઘણા ભાવિ ભક્તો તમે જોઈ જ રહ્યા છો. શરૂઆતમાં એન્ટ્રીમાં જે ભાવિ ભક્તો જે પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે એ સામેની તરફ રાકેશભાઈ બતાવશે. મિત્રો લાઈવ જે 24 કલાક ખમણ બની રહ્યા છે તેની પ્રોસેસિંગ અહીંયા તમે જુઓ ભાઈ મશીન દ્વારા કાંઈક કરી રહ્યા છે. મિક્સ ગરમા ગરમ શાક ભાવિ ભક્તોને જે પીરસવામાં આવી રહ્યું છે. જે અહીંયા ભાવિ ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે તે જ આપણે જોઈ રહ્યા છીએ. સરસ મજાનો જે મોહનથાળ છે મીઠાઈસમાં. પછી આગળ જોતા જઈએ પૂરી છે, પછી સબ્જીમાં તો જે ભૂંગળા, તમે જુઓ ભાવિ ભક્તો જે તે જ હું કહે સોફા ઉપર બેસીને જે પ્રસાદી ગ્રહણ કરે છે. ત્યાર પછી અહીંયા પણ સરસ મજાનું જે ટેબલ છે અને સરસ જે હાથમાં જે ભાવિ ભક્તોને પ્રસાદીની થાળી દઈને જે પ્રસાદી લેવડાવવામાં આવે છે. અને ચાલો હવે આપણે અહીંયા જે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે ને તે જગ્યા ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. મિત્રો જે મીઠાઈમાં પ્રસાદી દેવામાં આવે છે જે મોહનથાળના બટકા, અહીંયા પણ શાક ગરમા ગરમ કમ્પ્લીટ છે. શેનું શાક છે ભગત? મિક્સ શાક છે. ગરમા ગરમ જે દાળ બનાવવામાં આવે છે તે કેટલા માણસોની દાળ બને છે તે આપણે જોઈએ. દાળ બને છે 5,000 માણસ. 5,000 માણસો. સરસ મજાના ભૂંગળા. ડાયરેક્ટ સપ્લાય વસ્તુ બી બધી સ્ટાન્ડર્ડ વાપરે. વાહ, સરસ મજાની જે ભાવિ ભક્તોને લાડુડીનો પ્રસાદ પીરસવામાં આવે છે. એમ જે ભાદરવી પૂનમનો ખૂબ જ ભવ્ય જે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે પગપાળા જે યાત્રા કરીને જે માતાજીના દર્શને જઈ રહ્યા છે તે જગ્યા ઉપર હું અત્યારે ખેડ બ્રહ્માથી અંદાજિત 5 થી 7 કિલોમીટર દૂર છું ને અહીંયા જે સરસ મજાનો ભવ્ય વિશાળ કેમ્પ બનાવેલો છે. અહીંયા કેમ્પની અંદર રહેવા, ખાવા અને જમવા, નાવા ધોવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ કેમ્પની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી તમને સરસ મજાના સર્વપ્રથમ તો તમને માતાજીના દર્શન થશે. બોલીએ અંબે માત કી જય. તો અહીંયા પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવવાની કોશિશ કરી.
પછી આપણે ઠંડુ દૂધ છાશ અલગ અલગ જે મિષ્ટાનો રાખવા માટે આ જે ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે અને અહીંથી તમે નજર નાખો અલગ અલગ જગ્યા ઉપર છાશ દાળ ભાત અને અહીંયા જો આ જે ભજીયા બનાવવા માટેનો જે વિશાળ ટોપમાં જે લોટ કાઢવામાં આવેલો છે 1000 માણસોની કઢી બનાવવામાં અંદાજિત કેટલા લોટનો ઉપયોગ કરવામાં આવેલો છે અહીંયા મિત્રો તમામ પ્રસાદી જે અહીંયા સાબર ડેરી શુદ્ધ ઘી માંથી બનાવવામાં આવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ ભાઈ ઘી અત્યારે હાલ હલાવી રહ્યા છે આમાં કઈ મિષ્ટાન બને એ તો બહુ ખ્યાલ નથી શું બને છે ભગત શું બને છે શું બનાવો છો हैं? આ શું બનાવો છો ये हलवा बना रहे हलवा हलवा? हाँ देसी घी वाला हलवा દેશી ઘી વાળો हाँ माता दी का प्रसाद દેશી ઘી વાળો પછી આપણે આગળ જોઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે મેથીના ભજીયા બની રહ્યા છે મેથી મિત્રો લાઈવ ગરમા ગરમ જે જલેબી બનાવવામાં આવી છે જે નાસ્તામાં સવારમાં તેમજ દિવસે દેવા માટે છે સરસ મજાની જે લડાઈ રહી છે જલેબી સવારના પોરમાં નાસ્તામાં દેવા માટે સરસ મજાની ગરમા ગરમ લાઈવ ફાફડી તેમજ અહીંયા જલેબી બનાવવામાં આવી રહી છે તમે ફાફડીના જોઈ લો 2 ટોપ મોટા ચોકીના ભરી દેવામાં આવી છે કે પાણીપુરીના ગોટા અને અહીંના લોકો શું કહે છે પકોડી કહે છે અહીંના લોકો અને આપણે ભાષામાં ગુજરાતી ભાષામાં પાણીપુરી કહેવામાં આવે છે માલ સામાન પણ તમને સાઈડમાં આપે છે તમે તમારી રીતના પાણી ભરીને પાણીપુરી ખાઈ શકો છો બોલ મારી અંબે અહીંયા ભાવિ ભક્તો પ્રેમથી જે પાણીપુરીની પકોડીની જે કહેવાય ને પ્રસાદી લઈ રહ્યા છે પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પણ સરસ મજાનો એક ડોમ બનાવવામાં આવેલો છે કે ભાવિ ભક્તો સરસ શાંતિથી અહીંયા જે પંખા હેઠે બેઠીને પ્રસાદી ગ્રહણ કરી શકે અહીંયા મિત્રો ભાવિ ભક્તો જે શું કહેવાય તમારી ભાષામાં પકોડીની જે પ્રસાદી લે કેવી છે બની સરસ છે સરસ બની છે ક્યાંથી આવો છો તમે લોકો પાલીખંડા ત્યાંથી આવે છે ભાઈ અને પકોડીનો જે આનંદ લઈ રહ્યા છે તો બોલ મારી અંબે જય અંબે તો ચાલો મિત્રો આપણે પકોડી તેમજ પાણીપુરીનો જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તે આપણે લઈ લઈએ जय अम्बे जय अम्बे बोलता जाओ पाणीपुरी खाता जाओ जय अम्बे बोलता जाओ पाणीपुरी खाता जाओ અલગ અલગ જે સરસ મજાના જે કેમ્પ નાખવામાં આવેલા છે અત્યારે અમે ખેડ બ્રહ્માથી થોડાક જ દૂર એટલે કે 1 થી 2 કિલોમીટર અંતર ચાલીને આવી ગયા છે અને અહીંયા સરસ મજાનો એટલે આપણે બધાના મનપસંદ વસ્તુ જે પાણીપુરીની પ્રસાદી વેચવામાં આવી છે તે આપણે જોવાના છે અંબાજી પહેલા અહીંયા ખૂબ જ વિશાળ જે કેમ્પ આવેલો છે તો અહીંયા મેડિકલ સારવાર તેમજ જમવા કરવાની સગવડતા તેમજ રહેવા માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે સ્થળ છે તે અંબાજીથી ખૂબ જ અંતર એટલે કે અહીંયા હડાદ ગામથી 2 કિલોમીટર પહેલાની આ સ્થળ આવેલું છે અને હવે મિત્રો આપણે જે ભોજન પ્રસાદ માટે એન્ટ્રી ગેટ છે તેની અંદર પ્રવેશ કરી રહ્યા છે આ રીતના જોવાનું હોય છે ત્યાર પછી અંદર એન્ટ્રી કરશો તો ખૂબ સુંદર મજાનું છે અહીંયા બેઠીને ભાવિ ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે તેની માટે પણ સરસ મજાની ખુરચી અને ઉપર જુઓ તમે લાટ બધા સરસ મજાના પંખા અને લાઇટનું સરસ મજાનું જે ઝીણા ઝીણા ગ્લોબ મેકેલા છે અને પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવી દઉં પ્રસાદીમાં બુંદી ગાંઠિયા જો અહીંયા કાજુ બદામ તમને સામા બતાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સવારના નાસ્તા માટે ગાંઠિયાનો સ્ટોક છે પછી અહીંયા સરસ મજાના જે ભાત તૈયાર છે અને મોહન થાળમાં જે ભાવિ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તે પણ ચોખ્ખા ઘીનો અહીંયા બનાવેલો કમ્પ્લીટ છે અને તમે એની ક્વોન્ટિટી જુઓ કેવી સરસ મજાની ક્વોન્ટિટી છે અને પૂરેપૂરો સ્ટોક અહીંયા થયેલો છે અને આ તમામ જે કાચું સીધું છે ને અહીંયા તેનો સંપૂર્ણ સ્ટોક કરેલો છે અને જે તમે અમૂલ દૂધ ઘીનો જે આ જગ્યા ઉપર પ્રસાદી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે આ રીતના ગરમા ગરમ લાઈવ રોટલી બનાવવામાં આવે છે અહીંયા તમે જો સમોસાનું પણ જે પંજાબી સમોસા પણ બની રહ્યા છે
બટેકા ટમેટાનું શાક છે. પછી આગળ જોવા જઈએ તો અહીંયા આગળ ગરમા ગરમ જે 2 ટોપ જે છે ને તે ખીચડીના ભરેલા છે. એમાંથી એક માનું ટોપ છે ને ખાલી થઈ ગયું છે અને બીજું ટોપ ખચાખચ જે ખીચડીથી ભરપૂર છે. બીજું ટોપ ખીચડીથી ભરપૂર છે. તમે જુઓ અને એક ટોપ તો આગું છે ને તે ખાલી થઈ ગયું. એવા મોટા મોટા 2 ટોપ ખીચડી બનાવવામાં આવી રહી છે.